સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી મોડાસા બસ સ્ટેન્ડમાંથી એક આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા અરવલ્લી જિલ્લામાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપેલ, જે અન્વયે કેડી ગોયલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોડાસા એલસીબી સ્ટાફના કર્મચારીઓ સાથે બાતમી હકીકત મેળવી ઈસમને કોર્ડન કરી પકડી લઈ પોતાનું નામ પૂછતા સરદારભાઈ કાજુભાઈ કટારા રહે દાહોદનું હોવાનું જણાવેલ અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીની બાબતે પૂછપરછ કરતા પોતે આજથી 12 દિવસ અગાઉ ચોરી કરેલ હોવાનું કબૂલાત કરતા ઈસમના ગુનાના કામે અટક કરી આગળની તપાસ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે।